ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ધમધમતી ફટાકડાની ફેક્ટરી હવે લોકોના જીવ માટે પણ મોટો ખતરો બની રહી છે। બનાસકાંઠાના ડીસામાં 21 શ્રમિકોના મોતની ઘટના હજુ તો લોકો ભૂલ્યા નથી। ત્યાં વધુ એક ફટાકડાની ફેક્ટરીમાં થયેલો પ્રચંડ વિસ્ફોટે સુરક્ષા વ્યવસ્થાના દાવાઓની પોલ ખોલી નાખી। મંજૂરી વગર ચાલતી આ ફેક્ટરીમાં થયેલા ધડાકાથી આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો। શું થયું છે આવો જોઈએ, જાણીએ, સમજીએ। આ એક અવાજે આસપાસના ગામોના લોકોને ઘરની બહાર દોડી આવવા મજબૂર કર્યા હતા। વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ અને કંપન લગભગ 10 કિલોમીટર સુધી અનુભવાયો। એક ક્ષણ માટે લોકોને લાગ્યું કે ધરતી ધ્રુજી રહી છે અને ભૂકંપ આવ્યો છે, પણ થોડી જ વારમાં હકીકત સામે આવી। હકીકતમાં આ ધડાકો ફટાકડાની ફેક્ટરીમાં થયો હતો, જ્યાં પળવારમાં જ ખુશીના રંગો બનાવતી ફેક્ટરી વિનાશના ધુમાડામાં ફેરવાઈ ગઈ। લગભગ 8, 8:30 ને પોણા 9 ની વચ્ચે બની। અમે અંદર હતા, ધાબુ એક દિવસ આમ પેલું થતું ભૂકંપ એવી રીતે હલ્યું અને બરોબર ઘટના થવા લાગી અને અવાજ આવ્યો ને એટલે અમે બહાર નીકળી ગયા। બહાર નીકળ્યા તો આગ લાગતી હતી, પછી એને એક ફૂટ્યો, પછી બીજો ફૂટ્યો, પછી વચ્ચે ફૂટ્યો, બહુ જ ફૂટ્યો, એટલે એ તો બધો ધાબ જ ગરગડી ઉઠ્યો। આ ઢોર બોર બધા ઉભા થઈ ગયા, બગડી ગયા। ધડાકા સાથે જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી। લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા। ફેક્ટરીમાં કામ કરી રહેલા એક મહિલા અને એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। કાટમાળ અને ધુમાડા વચ્ચે ફસાયેલા બંનેને બહાર કાઢવા બચાવ ટીમે ભારે જહેમત ઉઠાવી। વિસ્ફોટની અસર માત્ર ફેક્ટરી સુધી સીમિત રહી નહોતી, નજીકના કેટલાક મકાનોમાં પણ નુકસાન પહોંચ્યું હતું। સવારે અંદાજિત 9:30 પોણા 10 વાગે એક મેસેજ મળેલો હતો કે અમારે કપડવંજ ગરોડ રોડ ઉપર એક ફેક્ટરીમાં બ્લાસ્ટ સાથે આગ લાગી છે। ફાયરની ટીમો તાત્કાલિક હાજર થઈ અને આગ બુઝાવેલ હતી। એમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયેલ હતા, એમાંથી એક જણને અમે અમદાવાદ સિવિલ અને એક જણને નડિયાદ સિવિલ ખસેડેલ છે। પ્રાથમિક તપાસમાં એવું ખબર પડે છે કે જે ફટાકડાની રિવેટો હોય એનું એ લોકો અહીંયા ઉત્પાદન કરતા હતા। FSL અને ફોરેન્સિકની ટીમો પણ હવે સ્થળ ઉપર પહોંચી રહી છે અને ત્યારબાદ એમાં ખરેખર શું હતું ફેક્ટરીમાં એની તપાસ કરી અને આગળની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો। રાહત અને બચાવ કામગીરી શરૂ થઈ। બીજી તરફ સ્થાનિક ધારાસભ્ય, પ્રાંત અધિકારી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ તાત્કાલિક સ્તર પર દોડ્યા, પરંતુ જેમ તેમ તપાસ આગળ વધી તેમ તેમ ચોંકાવનારા ખુલાસા થયા। પ્રાથમિક તપાસમાં એણે કોઈ જાતનું પરવાનગી ન લીધી હોય એવું માલુમ પડેલ છે, પણ એ માલિક એના કોઈ આધાર પુરાવા કે એવું રજૂ કરે તો ત્યારબાદ આગળની ખબર પડે। ફોરેન્સિક તપાસમાં જે પછી અમને ખબર પડશે કે આવો કોઈ પદાર્થ હતો એના આધારે પછી પોલીસ ફરિયાદ દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। સૌથી મોટો ખુલાસો એ હતો કે આ ફેક્ટરી પાસે કોઈ સત્તાવાર મંજૂરી નહોતી। રહેણાંક વિસ્તારની વચ્ચે અને ડમ્પિંગ સ્ટેશનની સામે આવેલી આ ફેક્ટરી છેલ્લા 1 વર્ષથી બેફામ રીતે ચાલી રહી હતી। સુરક્ષાના નિયમોનું પાલન તો દૂરની વાત, અહીં મૂળભૂત સલામતીના સાધનો પણ ઉપલબ્ધ નહોતા। આરોપ છે કે મિતુલ પટેલ નામનો વ્યક્તિ આ ફેક્ટરી ચલાવતો હતો। સવાલ એ છે કે જો ફેક્ટરી ગેરકાયદેસર હતી તો પછી તંત્રને તેની ખબર કેમ ન પડી? લગભગ છેલ્લા 2 વર્ષ કરતાં પણ વધુ સમયથી આ ફેક્ટરી ધમધમતી હતી। એટલે પ્રશ્ન એ છે કે નગરપાલિકા વિસ્તારમાં આટલો મોટો ફટાકડાનું આ જે એકમ છે, જે યુનિટ છે, તે ધમધમતું હોવા છતાં નગરપાલિકાના સંબંધિત તંત્રને કે પછી વહીવટી તંત્રને કે પોલીસને આની જાણ કેમ ન થઈ? આજે જ્યારે આ ઘટના બની છે તે બાદ કર્મચારીઓ અને અધિકારીઓ દોડતા સ્થળ ઉપર આવ્યા છે અને હવે તપાસ કરાઈ રહી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તેવું નિવેદન તેઓ આપી રહ્યા છે। પરંતુ પ્રશ્ન એ છે કે ભૂતકાળમાં પણ આપણે બનાસકાંઠાના ડીસામાં પણ જોયું હતું કે આ જ રીતે જે ગેરકાયદેસર ફેક્ટરી ધમધમતી હતી ને તેમાં તો કેટલાય લોકોના મોત પણ નિપજ્યા હતા। આ ઘટના એવા સમય બની છે કે જ્યારે થોડા સમય પહેલા ડીસાના ભયાનક બ્લાસ્ટમાં 21 શ્રમિકોના જીવ ગયા હતા।
દરેક દુર્ઘટના પછી કાર્યવાહી અને કડક પગલાંની વાતો થાય છે. દરેક ઘટનામાં જવાબદારો સામે કાર્યવાહી કરવાના દાવા થાય છે, પરંતુ હકીકત એ છે કે મોતના આ કારખાનાઓ હજુ પણ ક્યાંક ને ક્યાંક ધમધમી રહ્યા છે. માનવ જીવનને જોખમાય તે રીતે અને કોઈ પણ પ્રકારની કાળજી વિના ત્યાં કામકાજ થતું હતું. એટલે એ બાબતે કપડવંજના જે મામલતદાર સાહેબ છે, મેણિયા સાહેબ, સંગીતા બંડાદેવ મેણિયા, એઓએ ફરિયાદ આપે છે. પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી છે અને એ ફરિયાદ રજીસ્ટર થઈ અને બીએનએસની કલમ 110, 287, 288, સ્ફોટક અધિનિયમ 1984ની કલમ 9B મુજબ ગુનો રજીસ્ટર થયેલ છે. ફટાકડા બનાવતી ગેરકાયદેસર ફેક્ટરીઓ હવે માત્ર કાયદાનો ભંગ નથી કરતી, પરંતુ લોકોના જીવ સાથે ખુલ્લેઆમ રમત રમી રહી છે. આ ઘટનાની તપાસ હવે FSL અને પોલીસ કરી રહી છે, પરંતુ સૌથી મોટો સવાલ હજુ યથાવત છે. ડીસામાં 21 મોત બાદ પણ જો ગેરકાયદેસર ફેક્ટરીઓ બંધ ન થઈ હોય તો શું તંત્ર આગામી કોઈ વધુ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, ખેડા.